નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. કેજરીવાલને વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ ગુજરાતમાં ઉમ્મીદ જાગી છે અને કેજરીવાલ એવું કહી રહ્યા છે કે હવે તેઓ ગુજરાત આવતા રહેશે. તેમને એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં વિપક્ષના નામે કોંગ્રેસ છે જ નહીં. જો 27મી ચૂંટણીની તૈયારી અત્યારથી કરી શકે તો વિપક્ષ તો દૂર પણ સત્તામાં પણ આવી શકે. જગદીશ મહેતા સર સાથે વાત કરીશું. સર, શું કહેશો? જે રીતે કેજરીવાલ અહીંયા આવ્યા છે અને કેજરીવાલ હવે ક્યાંક ને ક્યાંક પોતાને ઉમ્મીદ દેખાઈ રહી છે ગુજરાતમાં, અને એ પણ ત્યાં જ્યારે ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય છે. ગોપીબેન, અત્યારે ઠીક છે, હું બોલીશ થોડું વહેલું વધુ પડતું લાગશે, પણ કેજરીવાલને ગુજરાત ગમે ને એવું ગુજરાતને કેજરીવાલ ગમવા જોઈએ. બરાબર. મને તો ટાટા બિરલા થવું ગમે, પણ ટાટા બિરલા થવા માટે એ જે બાકીની લાયકાત હોય એ હોવી જોઈએ ને. કેજરીવાલને આની પહેલા જયારે વિધાનસભાની ચૂંટણી લડ્યા કેજરીવાલ એટલે કે આમ આદમી પાર્ટી, ત્યારે તમે જુઓ એ ચૂંટણી ટાણે આવ્યા ને પછી કદી દેખાણા નહીં. અહીંયા વિસાવદરમાં પણ એક બે વખત સભા કરી ગયા પછી હરિઓમ. હવે કેજરીવાલને ગુજરાત ગમે છે. શું કામ? ગુજરાત ભૂખડી બારસ નથી. ગુજરાત ધન્વંતરી છે, ધન્વંતરી, કુબેરનો ખજાનો. પંજાબ પછી બીજું રાષ્ટ્ર છે, રાજ્ય છે જેની પાસે નાયખા માગની એટલું ધન દોલત છે અને ઉદાર પ્રજા છે પાછી. એટલે એને ગુજરાતમાં કઈ આપણી ઉપર અત્યારે જુલ્મો સિતમ થઈ રહ્યા છે ને કેજરીવાલને પીડા થાય એવું કઈ છે નહીં. મૂળ અહીંયા કુબેરનો ખજાનો છે, ચાવી છે ગોપાલ ઇટાલિયા નામની. એ તાળું ખોલ નાખે એમ છે. ખજાનો જે છે અમે ખાઈએ પીને મજા કરીએ. અને કેજરીવાલ પછી કરશે શું? આના પૈસે, જેમ પંજાબના પૈસે બીજે ઠેકાણે, એને પોતાનો પક્ષ નું વિસ્તરણ કરવું છે. ખોટું ભલે કાંઈ નથી, ખોટું નથી એ જુદી વાત છે, પણ એ આપણે માનીએ છીએ એવો પ્રેમે નથી. એ વાત હકીકત છે, કેવી જોઈએ ને. એક વાત. બીજું કે કેજરીવાલને ગુજરાત ગમે છે, પણ ગુજરાતને એવા કેજરીવાલ નથી ગમતા. એને ગોપાલ ગમ્યો શું કામ? ગોપાલના લુગડે કોઈ દાગ નથી. તમે જો કોઈએ મહાત્મા નહેરુ, મહાત્મા જીન્ના એવું કીધું, મહાત્મા ગાંધી કીધું ને તો બધા સમકક્ષ હતા જે તે સમયે. પછી ભલે જીણાએ જે કર્યું છે, પણ જે તે સમયે સમકક્ષ હતા. પણ કોઈએ કીધું કે મહાત્મા પંડિત નહેરુ એવું સાંભળ્યું? મહાત્મા ગાંધી. શું કામ? જનતાના દુઃખે દુઃખ, જનતાના સુખે સુખ એને હાડો હાડ સ્વીકારી લીધેલા. એ બેરિસ્ટર હતા ને પોતળી ભેરી આખી જિંદગી. અને જવાહરલાલ નહેરુ વ્હાઈટ એન્ડ વ્હાઈટ જબ્બો અહીંયા ગુલાબ ગુલાબ ખોઈને હીરો થઈને ફેર્યા. તો કેજરીવાલને હવે ગુજરાત વાલું લાગે. એ ગુજરાત માટે તો થોડુંક સાવધાની રૂપ છે. આ તમને ભલે વધારે પડતું લાગે પણ કહી દઉં, ગોપાલ જુદી ઘટના છે, કેજરીવાલ જુદી ઘટના છે. કેજરીવાલના લુગડે દાગ નતો, અને જયારે તેઓ શ્રીએ રાજનીતિમાં ડેબ્યુ કર્યું એટલે કે પ્રવેશ કર્યો, ત્યારે જે ઉમ્મીદ જગાડી હતી કેજરીવાલે, એ આખું દેશ એના ઉપર ઓળઘોળ હતું. બધાને એવો જ રાજનેતા જોઈએ છે, જોતો તો રાધર, કે જેને કોઈ વીવીઆઈપી પણ સ્પર્શતું ન હોય. એ જેવી જનતાની આકાંક્ષા છે એવું ટ્રસ્ટીશીપ થી રાજનીતિ કરે અને આપણને બધાને ક્યાંક સુરાજ્યની અનુભૂતિ કરાવડાવે. એને બદલે એ ખાલી પોપટીઓ જાપ જપીને આવી ગયા રાજકારણમાં, અને પછી હું ને તમે બધા જાણીએ છીએ કે શીશ મહેલે બનાવ્યો કે નહીં. બિલકુલ. તો જનતાને પાગલ સમજવી એનાથી મોટું કોઈ પાગલ પણ હોતું નથી. ભલા માણસ, તમારે શીશ મહેલ, તમે ક્યાં પરમાનન્ટ છો? દિલ્હીના આજીવન તમે સુબા હો કે માલિક હો તો ઠીક છે. હવે 5 વર્ષ 10 વર્ષ પછી કોક દી તમારી ચડતી પડતી થાય, તમે જેમ અત્યારે ફેંકાઈ ગયા, તો હવે શીશ મહેલ ગયા કે નહીં? 80 કરોડ રૂપિયા આપણા તો બધાને ગયા ને જનતાના. હવે ભારતીય જનતા પાર્ટી કીધું કે આ તો સાપી જ છે, હવે આને આપણે સંગ્રહાલય બનાવી નાખશું. કઈ જરૂર તો નહોતી. હવે સંગ્રહાલયની જરૂર હોય ને તો ઠીક છે. હવે તો બની ગયું એટલે સંગ્રહાલય, એ કેવું કહેવાય? એટલે એમ કેજરીવાલે ભલે ગમે અહીંયા આવીને ભૂરકી છાંટે, જનતા એનાથી કોઈ કરતા કોઈ રીતે આકર્ષવાની નથી. આ તો અત્યારે ગોપાલના આંગણે લગ્ન છે, માંડવા બાંધ્યા છે, એટલે બધા ઠીક છે, જાનમાં જોડા હે કેજરીવાલની. પણ બેઝિકલી કહું, તન મન ધનથી કેજરીવાલની સાથે લોકો એટલા બધા નથી જોડાતા. આમ આદમી પાર્ટી સાથે પણ નહીં. એ ભલે ગમે લોકો ગમે તેમ કે, હકીકત આ છે. એટલે કેજરીવાલને જે ગુજરાત ગમે છે, જે આપનો પ્રશ્ન છે, એ પ્રશ્નનો જવાબ એ છે કે ગુજરાત નથી ગમતું, ગુજરાતનો ગલ્લો એને ગમે છે.
ગુજરાતમાં ભરપૂર સંપદા જે છે, ઉદારતા છે, પૈસો છે. કારણ કે બધા તમે ને આપણે બધા જાણીએ છીએ, લાખો કરોડો રૂપિયાના બધાના વેપાર હોય છે, કારખાના ઇત્યાદિ. સરકાર પાસે કોને કામ ન હોય? એટલે હવે આ લોકો સેકન્ડ કેડરમાં આવી ગયા જેવી છે. કોંગ્રેસ અત્યારે ક્યાંય છે નહીં એમ કહો તો ચાલે. એટલે બીજા ક્રમે આવે તો સ્વાભાવિક છે. પાર્ટી ફંડના નામે જે ગણો તે, પણ બધા હવે આ તરફ પણ આવે ને, તો એ બધે કા કેજરીવાલને કયો તમે એક જાહેરાત કરો. એક તો પેલા ટ્રાન્સપરન્સી વાળી વાત કે એક પણ રૂપિયો ગુજરાતની બહાર નહીં વાપરવું. કહી દે ભાઈડા હોય તો એક રૂપિયો પણ વાપરે તો તમારો દીકરો એને ગીતાજી ઉપર કે જે આમ તો એ વચન નહીં પાળવા માટે થઈને પંકાયેલા છે. એટલે દીકરા દીકરીને હમ ખાતા હતા પછી ન ખાપ્યા રાજકારણમાં, એટલે એની ઉપર ભરોસો નહીં. હવે બીજું શું કરીએ? જેટલું છે એટલું કહું તો નીતિગત રીતે ગીતાજી ઉપર હાથ મૂકીને કે ગુજરાતમાંથી એક રાતી પાય પણ જો હું બહાર ક્યાંય વાપરું તો મને ફટ કહેજો, તો કઈ મેળ પડે. આ તો અહીંથી ઉહેડીને બધું લઈ જવું ન્યા બીજા બધા રાજ્યોમાં, અને ન્યા પાંખ પ્રસરાવડા હોય છે. અને વાંધો આમ કઈ નથી, દરેકને અધિકાર જ હોય છે, દરેક પક્ષને. બીજા આમ કરે છે, કોંગ્રેસ કે ભાજપ પણ કરે છે તો ક્લિયર તો છે, એમ મારું કહેવાનું છે. એટલે કેજરીવાલ કે હું હવે આવતો રહીશ. કેમ ભાઈ? બેહવાનું ઠેકાણું મળ્યું એટલે તમારે આવતા જ રહેવું જોઈતું હતું ને. તમે જીતો કે હારો, તમારે આવતા જ રહેવું જોઈતું હતું. આરએસએસ ની શાખા વિશ્વમાં છે, અનેક દેશોમાં છે, ત્યાં ક્યાં ભાજપનું શાસન છે? પણ ભવિષ્યમાં તમારે કંઈક કરવું તો કંઈક વાવણી તો કરવી પડે કે નહીં? એટલે આરએસએસ ની શાખા છે ત્યાં, ભલે 5-50 લોકો આવતા હોય, ભલે કોઈ એનું નોંધ લેતું હોય ન લેતું હોય, ને પરદેશમાં ક્યાંથી આપણો મેળ પડે? સમજી લ્યો. તેમ છતાં એ લોકોની ત્યાં એ શાખા બંધાય છે ને ચાલે છે. એમ કેજરીવાલને કહો કે ભાઈ તમે ઝાપટું વર્ષે એમ આવો માં, તમે હેલી વર્ષે એમ આવો, સતત વર્ષા કરો તો મેળ પડે. ગુજરાતમાં વારંવાર તમારે આવવું પડે. એટલે તમે એમ તો કાવડિયા લેવા, આપણે પગાર લેવા 30 તારીખે આવે તો હું કહું દર 30 તારીખે હું હવે અચૂક ઓફિસની મુલાકાત લીધા જ કરીશ, પણ હું કાવડિયા લેવા એમ ના હાલે. પગાર લેવા જાઉં એ કઈ એમાં મારે ઓફિસ પ્રત્યેનો પ્રેમ ન ગણાય. 30 દિવસ મારી હાજરી ને મારું કઈક એમાં હોવું જોઈએ, ઉદારતા પણ મારું કામ હોવું જોઈએ, પછી હું જાઉં તો ઠીક. એટલે એક તો એ વાત તમને કહી દઉં, કેજરીવાલ ભલે અત્યારે તો શું છે, આ ગોપાલ ઇટાલિયાનો હનીમૂન પીરિયડ છે એટલે બધા આવે છે ને બધા ઠમક ઠમક કરે છે. પણ આવી રીતે કઈ ગુજરાત પાગલ નથી કે કોઈ પણ પક્ષ, આમ આદમી નહીં, કોઈ પણ પક્ષ ઉપર ઓળઘોળ થઈ જાય. હવે બેન કેવું થઈ ગયું ગોપીબેન, રાજનીતિ હવે બચ્ચો એમાં પીએચડી થઈ ગયો. આ મોબાઈલ યુનિવર્સિટી એ બધા જ ને સમજાવી દીધું છે કે આ એક પ્રોફેશન છે, ઇટ્સ એ કેરિયર, ઇટ્સ એ જોબ. આ સેવા નથી, આ એક જાતની કેરિયર છે, ધંધો. હાવ કડવી ભાષામાં કહે તો. અને કેવો ધંધો? મૂડી રોકાણ વગરનો ધંધો. તમને હારું બોલતા આવડે, ભૂરકી છાડતા આવડે, ગમે એમાં સમાધાન કરતા આવડે, નીતિમત્તાને દાટી દેતા આવડે, અને 60ની ચરમસીમા સુધી તમે જાઓ, તમને જરાય શરમ ના આવે, તો તમે સફળ રાજકારણી બનો અને તમારી 71 પેઢી ખાય એટલા કાવડિયા તમે બનાવી શકો. આ સ્થિતિમાં ગુજરાત હવે કોઈથી પણ ભોળવાય એમ છે નહીં. અને એનું જ્વલંત ઉદાહરણ વિસાવદર છે. આખી કાયનાત તૂટી પડી હતી એક ગોપાલ ઇટાલિયાને હરાવવા. પણ ઓલા કે ને, નાથ અમે તુલસીના પાંદડે તોરાણા. એક કોર તુલસીનું પાંદડું હતું ને એક કોર ઠાકોર હતો, કાળિયો ઠાકોર. તુલસીનું પાન નાખ્યું તો તોળાઈ ગયા ઠાકોર. બરાબર, આ એવું છે. તો ગોપાલ એટલા હાટું જીતી ગયો બધાને. અત્યારે કાલ બગડે તો પાછા આપણે જુદું કે હું, કોઈ એમ ના સમજે તમે ગોપાલનું બ્રાન્ડિંગ કરતા હતા. મને હમણાં ઘણા દિવસ મને કોકે કીધું કે ચૂંટણી પહેલા તમે ગોપાલનું બહુ સારું બોલતા હતા, ને હવે એમ કે ઉમેશ મકવાણા વખતે આવ્યું તો તમે આમ આદમી પાર્ટીનું ખરાબ કામ બોલો. તો કીધું બુધવાર હોય બુધવાર બોલું, ગુરુવાર હોય તો બુધવાર ના બોલાય ને, ગુરુવાર જ બોલાય ને. સાચી છે. તો અમે કઈક ગંગા પવિત્ર છે ને ગંદકી થોડી પવિત્ર હોય. ગંદકી છે, ગંગા પવિત્ર હોય. એટલે ગોપાલ જુદી ઘટના છે. એટલે લોકોએ એને ચાહ્યા, પ્રેમ કર્યા અને જીતાડ્યા. આખી કાયનાત હતી તો એ લોકોએ ભારતીય જનતા પાર્ટીને હરાવી દીધી. એનું એ બતાવે છે શું કે આપણે સુધરવાની તૈયારી છે, પણ હજી પૂર્ણ નથી. સમજી લ્યો. એ કહી દઉં, સોરી, વિસાવદરને એક ઠપકો આપો છે હજી બેન, ગોપીબેન, આ તમારા નિર્ભય ન્યૂઝ તરફથી.
વિસાવદરની જનતાને, ભલે ઈ બધા જીતે ને બધા આશીર્વાદ આપે ને ધન્યવાદ ધન્યવાદ કરે ને, હજી એક ઠપકો દેવો છે કે તમે થોડુંક ખામી રાખી. શું રાખી? જુઓ, ગોપાલ જીતી ગયો, ઓકે, લાયક હતા, જીતી ગયા. બીજા ક્રમે નીતિનભાઈ રાણપરિયા આવવા જોઈએ જો તમે ખરા અર્થમાં નાગરિક હો તો. કારણ કે જાહેર જીવન રીતે કહું, ઈ આક્ષેપ ભલે હોય પણ કમસે કમ કિરીટભાઈ ઉપર આક્ષેપ હતા એવા નીતિનભાઈ ઉપર તો નહોતા. તો સાફ જેને કહેવાય છબી, સાફ છબી કોની હતી? કિરીટભાઈ અને નીતિનભાઈમાં તો નીતિનભાઈની હતી, એમાં તો ના નહીં. તો બીજા ક્રમે નીતિનભાઈ આવવા જોઈએ, જેથી કરીને ભવિષ્યના નીતિનભાઈઓ જેટલાને લડવું હોય એને એમ થાય કે ના, જનતા સદગુણી છે, નગુણી નથી. આપણે ક્રિકેટની મેચમાં ભલે તેંડુલકર થી માંડીને બધા હોય, પણ એક રને હારી જાવ તો કોઈ વાંધો, અફસોસ નથી ભાઈ, હાલો મહેનત તો કરી, પણ એક ઇનિંગ થી હારી જાવ એ બહુ ખરાબ કહેવાય ને. એમ ડિપોઝિટ જાય તો કાલ સવારે કોઈ નીતિનભાઈ રાણપરિયાઓ શું કામ ભાઈ આવે આબરૂ કાઢવા આવે? ગોળ્યું ભાઈ, આબરૂ જાય, થોડાક તો હસી મજાક કોક કરે, કોક કેવી એની પડતી કરે, કોક ઠઠા મસ્કરી કરે, ભાઈ તમારી ડિપોઝિટ ગઈ, જેમાં નીતિનભાઈ નો તો કોઈ વાંક નથી. એને તો ઈ તો કે ભાઈ જો હું ઉભો તો તમે સારા માણસ, એને કોઈ એને આખા વિસાવદરમાં જાવ કોઈ નીતિનભાઈ ને ખરાબ તો કેતું નથી, પણ છતાંય તમે હારી ગયા એટલે તમારી જાણ કરતા રાજ કપૂર જે ફિલ્મના હીરો આપણે કહીએ ને, ગોલ્ડન સ્ટાર કહીએ છીએ ને, રાજ કપૂર, એના વિશે ઘણા વિશ્લેષકોએ કીધું અમુક એની ફિલ્મ એવી હતી કે એમાં દર્શકો નિષ્ફળ જાય, દિગ્દર્શક તો નિષ્ફળ જતા જાય, એ તો સમજ્યા. કેટલીક વખત દિગ્દર્શક જે છે એ નિષ્ફળ જાય ને ફિલ્મ ફ્લોપ જાય. આમાં દર્શકો નિષ્ફળ જતા, પછી જયારે દર્શકોને સમજાય એટલે મેરા નામ જોકર પછી પાછું સુપર ડુપર થઈ જાય. કારણ કે પેલા સમજાણું નહીં, ખબર ના પડી કે આ ફિલ્મ શું, બધાને એમ કે આ સર્કસ ની વાતો છે, આમથી આમ ઠેકડા બેકડા મારવાનું. પછી ખબર પડી કે ઇટ્સ એ ફિલોસોફી ઓફ લાઈફ. આ તો જર્ની છે આપણા સમાજ, આપણા જીવન વિશે કહેવામાં આવ્યું છે. આ ખાલી દોરડા કૂદવાની વાત નથી, કૂતરા મીંદડાને આમ હકારોની વાત નથી. આ તો મોટી ફિલોસોફિકલી વાત કરે છે. કલ રહેંગે હમ ને તુમ, રહેંગે અમારી નિશાનિયા. તો ઈ સમજાણું પછી આખું બધું ટોળું ઉમટી પડ્યું, સુપર ડુપર થઈ ગઈ. એમ વિસાવદરની જનતાને થોડોક મીઠો પણ ઠપકો છે કે ભલા માણસ, તમે થોડુંક આમ માઇલસ્ટોન સાબિત કરી દીધું કે શક્તિ ગમે તેટલી તમારી સામે પડી હોય તો પણ તમે લોકોએ એક સારો માણસ માનીને ગોપાલને જીતાડી દીધો, ઓકે, સલામ. પણ હજી થોડીક ખામી છે, ભવિષ્યમાં સુધારી લેજો. આ સાંભળનારા ખાલી વિસાવદર માટે નથી, આખી કાયનાત માટે છે. તમારે ત્યાં કોઈ સારો માણસ ઉભો હોય, કોઈ પણ પક્ષનો, એક્સ વાય ઝેડ, એ કોંગ્રેસનો હોય કે બીજા કોઈ ભાજપનો હોય કે અપક્ષ હોય, હું તો એમ કહું ઇન્ડિવિજ્યુઅલ કેમ નથી, પણ તમને જો એમ લાગે કે ગુણિયલ માણસ છે તો એની કદર કરો, જેથી કરીને જનતામાં જે સારા સારા માણસો છે તો રાજકારણમાં આવશે. નહીતર સામે ચાલીને આબરૂ કાઢવા કોણ આવે મને કયો? પૈસા પૈસા ખર્ચીને પછી પરિણામ જો આવું જ આવવાનું હોય, ડિપોઝિટ ડૂલ થવાની હોય તો કોણ આવે આબરૂ કાઢવા? કોણ આવે મને કયો? 5-50 લાખ રૂપિયા બગાડીને. એટલે જનતાને એમ કહેવાનું છે કે ભાઈ ગોપાલ, અને એમાં તમે શ્રેષ્ઠ હોય ને જીતાડી દો, ભલે બીજો હારી જાય, પણ સારા માણસને એમ થવું જોઈએ કે મેં અમારી હાર જીત પણ જેમ 17,000 અત્યારે કિરીટભાઈ હારી ગયા, એમ 17,000 ભાઈ હાર્યા હોત કે 10,000 ભાઈ હારી ગયા હોત નીતિનભાઈ રાણપરિયા, તો કાંઈ વાંધો નતો, ભલે હારી જાય. પણ ભવિષ્યના નીતિનભાઈઓને એમ થાત કે જનતા સદગુણી છે, આપણે ઉભા રહીએ તો જો ટેકો થાય, પણ ટૂંકા પડ્યા એ જુદી વાત છે. એટલે હવે તમને કહું કે કેજરીવાલ ગમે તે કરે, ગુજરાતની રાજનીતિમાં એક જુદા પ્રકારનો વિચાર પલપી રહ્યો છે. ગઈકાલે અમદાવાદમાં પાટીદારના, કોંગ્રેસી પાટીદારના લોકો, એની જે બેઠક મળી, હું તમને એ જ સવાલ કરતી હતી, કારણ કે પાટીદાર રાજકારણ હવે ગરમાઈ ગયું છે. કોંગ્રેસ એવું કહી રહ્યું છે કે અમને પાટીદાર અધ્યક્ષ જોઈએ છે. અહીંયા આગળ કોંગ્રેસને બી પાટીદાર અધ્યક્ષ જોઈએ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક રાજનીતિ, ભારતીય જનતા પાર્ટીએ આટલા વર્ષ રાજનીતિ પાટીદારના વોટ બેંક ઉપર કરી છે. હવે કોંગ્રેસ પણ એ પાટીદાર વોટ બેંકની રાજનીતિ લેવા માંગે છે. બિલકુલ બેન, એમાં એ પાટીદારો બિલકુલ સાચા છે સાહેબ. તમારી વોટ બેંક તરીકે તમે પાટીદારનો ઉપયોગ કરો અને પછી હારી જાય, કારણ કે પાટીદાર લોકો જે માને છે, સમાજ અને નેતા, એવું પક્ષ માને છે ખરું? જુઓ, પક્ષને રામ મંદિરમાં જવાની ગમતું નથી, એમાં એને પોતાની તથાકથિત સેક્યુલરિસ્ટ વાદ જે છે એ નડે છે.
તો તમને ઈબાદત કરવામાં વાંધો નથી, ઈદ નહીં, સમજી લો. ખોટું ભલે કાંઈ નથી, તમે એમાં આપણે ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન, બધું જ સારું. તમે ઈદમાં જાઓ કોઈ વાંધો નહીં, તમે ગુરુદ્વારામાં જાઓ કોઈ વાંધો નહીં, તમે ચર્ચમાં જાઓ કોઈ વાંધો નહીં, પણ મંદિરમાં તો જાઓ. એ આપણું છે ને. એક કોરથી તમે એમ કહો છો કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ હમ સબ ભાઈ ભાઈ, તો ભાઈ ભાઈ છે તો હિન્દુની સામે તમારે આવું ત્રાહું બોલવાની ક્યાં જરૂર છે કે રામ તો પરિકલ્પના હતી ને આવું કઈ વાસ્તવિકતા નથી ને વગેરે વગેરે. અને પાછું ત્યાં મંદિરનું ઉદ્ઘાટન હતું, બધા ફતવા બહાર પાડી દીધા, કોઈએ જાવું નહીં. કેમ ભાઈ, આ રામ કોણ છે? કોંગ્રેસનો જો બેરાગર્દ થયો હોય, સત્યાનાશ થયો જો હોય, એ માને કે ન માને, હિન્દુ વિરોધી એની જે માનસિકતા છે એને કારણે એનો કોઈ દી મેળ નથી પડવાનો જો આમને માલશે તો. એને શું છે, આપણે ગુજરાતમાં છીએ એટલે અહીંયા આપણે વાતો કરીએ ને, એને શું છે, ઓલા જે 7 સિસ્ટર્સ જેવા રાજ્યો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો કાળો કાગડો ઓળખતું નથી, ન્યાય એ લોકોની નજર એવી છે. આ જેમ કર્ણાટકમાં તમે જુઓ એની બધી વાતો છે, હા, એ બધી એની વાતો જો એને હિન્દુ વિરોધી, સનાતન વિરોધી ની બધું બહુ બધી માથાકૂટ છે. ત્યાં કોંગ્રેસને એમ છે કે આપણે કહેવાતી સેક્યુલરિસ્ટ આપણી નીતિને કારણે આપણે માઇનોરિટી, દલિત, બાકી આદિવાસી, પછાત, એ બધા જે લોકો છે એને આપણે ભોળવીને કહું છું, એનો ઉદ્ધાર કર્યો તો 75 વર્ષ સુધી આ ગરીબ રહે નહીં ને, સમજી લ્યો. પણ હજી એ સમાજને સમજાતા વાર લાગશે. એટલે કોંગ્રેસે જે નીતિ અખત્યાર કરી એનાથી હવે પાટીદાર નેતાઓ ત્રાહિમામ પોકારી ગયા. કારણ શું થયું, 30 વર્ષ સુધી વિપક્ષમાં રહ્યા, કોઈ કાળો કાગડો એને ક્યાંય બેવા ન દીધો. હવે તમે વિચાર કરો, હું આજથી શરૂ કરું ધારો કે, અને 30 વર્ષ સુધી મારે વિપક્ષમાં રહેવાનું હોય તો કરવાનું હું? પછી તો લગભગ છેલ્લે તો રામનાથપરામાં લઈ જવાનું થાય, રામ બોલો ભાઈ રામ. તો રાજનીતિમાં માણસ આવે તો શું કામ આવે છે કે ભાઈ અમે ક્યાંક સારા પદ ઉપર હોઈએ તો એની પોતાની જે પરિકલ્પના છે સમાજની સુખાકારી માટેની, એ ક્યાંક આવે તો કરી બતાવે ને. હું તંત્રી હોઉં તો મારા છાપામાં હું કહું એવું થાય ને, હું બહાર ખાલી વાચક હોઉં તો શું થાય? એટલે પાટીદારોએ કીધું કે ભાઈ એક તો તમારે અત્યાર સુધીમાં 20 જેટલા ગુજરાતના પ્રદેશ પ્રમુખો થઈ ગયા, એ 20 માંથી 7 જ વર્ષ જે છે એ પાટીદારોને મળ્યું જે તે સમયે, બાકી બધા જ માં જે ઇતર સમાજના લોકો પ્રમુખ બન્યા. અને પાટીદાર ને એ ખૂંચે છે શું કે એક તો તમારે ઓલી જાળીવાળી ટોપી પહેરવામાં તમને શરમ નથી આવતી, અથવા તો એ તમને એમ લાગે છે કે આપણે કોમી એકતા છે, જરાય વાંધો નથી, પણ સામે પાછો કેસરી ફટકો બાંધો. કારણ કે જે પાટીદારો અહીંયા છે એ તો બધા આપણા તથા ધાર્મિક રીતે હિન્દુઇઝમમાં માનતા હોય ને, ઓબ્વિયસલી. તો હવે એ પાટીદારોએ મહામંથન શરૂ કર્યું, ભાઈ આપણે સહન શું કામ કરવું? આ ક્યાં નાત છે? જો નાત હોય ને બેન, નાત એટલે જ્ઞાતિ, કુટુંબ. આપણા મામા, ફઈ, ફુવા, એ ગમે એવા વાકાત્રાહ હોય તો આપણે એને સંભાળી રાખવા પડે. હશે બાપા, કાંઈ વાંધો નહીં, હું કામ એના વગર માંડવા સુના લાગે, ઘર ખરાબ લાગે, એ વડીલ જેવા હોય એવા. પણ એ નાત ને કુટુંબ બરાબર. આ તો પક્ષ છે. પક્ષ એટલે હવે તો કેરિયર જેવું થઈ ગયું. તમારે સમાજની સેવા જ કરવી હોય તો એવું ક્યાં જરૂરી છે કે લેબલ હોય તો અપક્ષ નથી જીતી શકાતું? તમે સારામાં સારા માણસ હોય તો. અને કેટલાય લોકો સામાજિક સંસ્થાઓમાં લોકો સેવા કરે છે ને, લાખો કરોડો રૂપિયાના દાન આપે છે ને, બધું કરે જ છે જેને કરવી છે સેવા, એને સમજી લ્યો. તો હવે પાટીદારોએ કીધું ભાઈ જો અમારે 2 વસ્તુ ક્લિયર કહી દઉં. હમણાં 7 લોકોની એને સમિતિ બનાવી. એ સમિતિ 2 દિવસમાં દિલ્હી જવાની, મુકુલ વાસનિકને મળવાના, રાહુલ ગાંધીનો સમય માંગ્યો કે આ ચોખ્ખે ચટવા છે, બોલો હવે શું કરું, બતાવવું છે કે પતાવવું છે? હો વાત નહીં, એક વાત, તમારે અમને પ્રમુખ બનાવવા છે તો એક પેલી તો એ ચોખવટ કરો, નથી બનાવવા તો આપણે નથી રમવું, જવા દે. એ બીજો નવો ચોખ્ખો કરશે, લખી રાખો. અને જો બનાવશે પ્રમુખ તો પણ એક બીજી શરત મૂકશે કે તમે દુનિયાભરમાં જે કરતા હોય તે, તમે એટલે કોંગ્રેસ, ગુજરાત કોંગ્રેસનું મોડેલ હવે જુદું બનશે. અમારે ધાર્મિક રીતે કયો કે બીજી રીતે કયો, તમામ ધર્મને સાથે રાખવાના છે. એવું નથી કે મુસલમાન સમાજ કે બીજા ક્રિશ્ચન કે ભાઈ શીખ કે એને પડતા મૂકવાની વાત નથી, પણ અમે હિન્દુને તો પડતા નહીં જ મૂકીએ. લ્યો ની ગુજરાતીમાં, હો વાત નહીં, એક વાત, તમારે આવવું છે તો ગોઠવો, નહીં તો કાંઈ નહીં. હવે બેન એવું નથી ગોપીબેન કે કોઈને પક્ષને બેનર હોય. તમે કહો લલિત કગથરા પોતે જ એક એવડી મોટી હસ્તી છે કે એને કઈ કોંગ્રેસ કે ફલાણું એવા લેબલની જરૂર નથી. જયેશ રાદડિયા એવડી મોટી હસ્તી છે, એને કોઈ કરતા કોઈ લેબલની જરૂર નથી.
અમરીશ ડેર ઈ પોતે જ એવી હસ્તી છે, કમસે કમ એના વિસ્તારમાં એને કોઈ લેબલની જરૂર નથી. હીરાભાઈ સોલંકી ઈ એની રીતે કોળી સમાજના કારણે જીતી જાય એમ છે, જેમ કાંધલ એની રીતે જીતે છે એમ. એને ક્યાં હવે સમાજવાદી પાર્ટી કોઈ કાળો કાગડો ઓળખતું નથી. સમાજવાદી સપા એટલે હું પૂછો કોઈને કુશિયાણામાં ખબર નથી સપા એટલે હું, એનો પ્રમુખ કોણ, એનો મંત્રી કોણ, ખજાનચી કોણ, મેન્ડેટ આવ્યું કે નહીં, કોઈને કાંઈ ખબર નથી. કાંધલને જીતાડે છે, સપા ખપા નહીં. એટલે હવે લોકો બહુ બુદ્ધિશાળી થઈ ગયા છે બેન. આ બધી દુનિયા, આ તો કોંગ્રેસ બહુ પછાત છે. જનમાનસને પારખવામાં કોંગ્રેસ જેવો પછાત પક્ષ મેં બીજો જોયો નથી. કે ભાઈ તમારે દરેક પ્રદેશમાં અલગ અલગ પ્રકારે વર્તવું જોઈએ. જ્યાં જેવો વેહ, તમે રાત્રે નાઇટ ડ્રેસ પહેરીને આવો તો હાલે, ઓફિસમાં ન હાલે. તો એનામાં ઈ બુદ્ધિ નથી કે આપણે ગુજરાતમાં રહેવું, પાણીમાં રહીને મગર હારે વેર કરો તો મેળ પડે તમારો કોઈ દી? તો ગુજરાતમાં છે, અહીંયા ધાર્મિક લોકો છે, બહુસંખ્ય હિન્દુઓ છે, તો હિન્દુઓના ધર્મમાં જે તહેવારો એમાં તમે ઉમળકાભેર ભાગ શું કામ ન લ્યો? તમને શોભાયાત્રામાં ધ્વજ પકડતા વાર શું કામ, એટલે શરમ શું કામ આવે છે? તમને જાળીવાળી ટોપીમાં શરમ આવતી નથી? અને તમારે પૈસા અમારી પાસેથી જોઈએ છે અને માલ બીજાને દેવો છે. કોઈ પાગલ છે? તમારે પૈસા અમારી પાસે, અમારી એટલે ગુજરાત પાસેથી લઈ જવા છે અને પછી ખવડાવવું બીજાને, તો કોઈ મૂર્ખ છે? ગાય મારીને કૂતરા ધરવો એવું કહેવત છે. કોંગ્રેસમાં તો તકલીફ બી એ છે ને કે રાહુલ ગાંધીને એવું જ લાગી રહ્યું છે કે અહીંયાના બધા જ નેતાઓનું સેટિંગ છે બીજેપી સાથે. નેતાઓ પોતપોતાના સેટિંગથી દુકાન ચલાવી રહ્યા છે. પણ એ બેન ખામી તમારી, એને કે તમારી ખામી બીજા કોઈની. તમે ઈનો ઈ વાયબડા શું કામ કરો છો? ઈનો ઈ નેતાને શું કામ તમે 10-15 જણા છે ફેરફદુડી ફેર્યા કરે? કોઈક પ્રમુખ હોય, કોઈક મહામંત્રી હોય, કોઈક પ્રમુખ હોય, કોઈ મહામંત્રી. એટલે આ 6.5 કરોડની જનતા, એમાં કોઈ તમને 182 જણા હારા ન મળે તો ધૂળ પડી, તો તમારી દ્રષ્ટિમાં જ ખામી. એને કે દુર્યોધનને કીધું ભગવાન કૃષ્ણએ દુર્યોધનને કે ભાઈ બહાર સભા બેઠી છે ને, આ તો લોકોક્તિ છે, ખાલી આમ દસ્તાવેજી નથી કેતો, કે બહાર એક સભા બેઠી છે ને, એમાંથી એક કામ તો 10 સારા માણસને લઈ આવો, તો બોલાવો તો અંદર. તો દુર્યોધન બહાર ગયો, એને જોયું તો એને કીધું ના, આ ભાઈમાં તો આમાં તો આ ખામી, આમાં તો આ ખામી, આ ફલાણો આ ખામી છે, આનો દેખાવ સારો નથી, આની પ્રકૃતિ ખરાબ છે, આની માથું નથી ઓળાવ્યું, આને કપડા નથી સારા પહેર્યા, આની જબાન ખરાબ છે, બધું ખરાબ ખરાબ ખરાબ. આવ્યા અંદર આવીને કીધું ભાઈ એક પણ માણસ સારો નથી, બધામાં કઈ ને કઈ ખામી છે. અર્જુનને કીધું ભાઈ તમે જ્યાં 10 જણાને બોલાવ્યો તો ભાઈ સારા માણસને, અરે 10 ખરાબ માણસને લઈ આવતો એટલે આપણે સજા કરીએ. તો અર્જુન ગયા, તેને જોયું કે ભાઈ આપણે ઓલા ભાઈ કે ખરાબ, ના ના ભલે ને વાળ વાંકા છે પણ માણસ તો બિચારો સીધો લાગે, ઓલો ભાઈ ભલે સાંભળેવાને છે પણ સ્વભાવમાં તો શાંત લાગે છે, ઓલા કપડા ભલે ફાટેલા છે, ઈમાનદાર, એને કોઈ ખરાબ જ ન દેખાણો લ્યો. એટલે દ્રષ્ટિ એવી સૃષ્ટિ, તમને કોઈ દુર્યોધનને કોઈ હારો ન દેખાય, અર્જુનને કોઈ ખરાબ ન દેખાય. તો તમે રાહુલ ગાંધી હોય કે કોંગ્રેસ હોય, 15-20 જણાની ટોળકી આમથી આમ 15-20 વર્ષથી એકદમ ફેરફદુડી ફેર્યા કરે, કા પ્રમુખ કે મંત્રી કે પૂછડું કે ઢીકણું, કોઈનું પાવલું આવતું નથી પાછું. એમ બજારમાં ક્યાંય ઉપજણ નથી. કોઈ સાંભળવા, મુકુલ વાસનિકને અત્યારે પ્રભારી બનાવ્યા, પૂછો કોકને આખા ગુજરાતમાં તમે ભૂંગળું લઈને જાઓ કે મુકુલ વાસનિક કઈ જ્ઞાતિના છે, રામ જાણે. શું પ્રભારી? ભારી છે, પ્રભારી નથી. આ રૂપિયા દુનિયાના છે એની પાસે, એની યાર બધા સેટિંગ કરીને હવે. એટલે તમારે જ્યાંથી સર્વે કરવું હોય તો ત્યાંનો ધૂળ ધોયો માણસ હોવો જોઈએ ને. આ પ્રદેશનો, ગુજરાતમાં જેને કોંગ્રેસમાં 5 થી 50 વર્ષ કાઢ્યા હોય એવાને તમે પ્રભારી બનાવો તો ઈ હારું નરહું ઈ બધું આપણું કહી શકે. મારા લાઇકિંગ ડિસલાઇકિંગ જે છે મારા પરિવાર સહિત, એના સિવાય વધારે કોઈને ખબર હોય? મને કેવું શાક ભાવે છે એ મારા ઘરનાને ખબર હોય ને. બજારમાં તો હું રૂડો રૂપાળો થઈને ફરું, જગદીશભાઈ બહુ હારા, હું કેવો છું ઘરમાં ખબર પડે ને, પૂછો તો, કે ભાઈ ભગવાન બચાવે એનાથી. તો જે માણસો કોંગ્રેસમાં વર્ષો જેને કાઢી નાખ્યા, 3 પેઢીઓથી કોંગ્રેસમાં ખુવાર થઈ ગયા હોય, એને પ્રભારી બનાવાય ને એનું કયું કરાય. હવે મુકુલ વાસનિક, હવે તમે પૂછો કોઈને કઈ જ્ઞાતના છે, રાજા રામ જાણે, અને બાપુજી નામ કુંજ જાણે, તો હું મુકુલ વાસનિક. હવે એને પાછું ગુજરાતી આવડતું નથી, એ બોલે વાકાતરા, હું ક્યાંથી મેળ પડે? આખો દરિયો છે ને બેન, દરિયો, એમાં ટાઇટેનિક જહાજ ડૂબી જાય પણ તેલનું ટીપું ઈ તરતું રહીએ, ઈ કોઈ દી ડૂબે નહીં. એક જ ટીપું હોય તેલનું, તોય શું કામ મેળ જ પડે એમ નથી. ઈ ભળવામાં માનતું જ નથી. દૂધમાં સાકર ભળી જાય, દૂધમાં બરફ ભળી જાય, તેલનું ટીપું દરિયામાં ભળે નહીં. મુકુલ વાસનિક જેવા લોકો આ કોંગ્રેસનો બેડા ગર્ક છે ને, આવે કારણે થયો.
કોઈ જાતના મેળ વગરના માણસોને મોકલે ને પ્રમુખ બનાવે, કોઈ ભોજ્યોભાઈ સાંભળવા ખુશી ન. શક્તિસિંહ બાપુએ શું કર્યું? સત્યાનાશ કરીને રણ છોડીને ભાગી ગયા. તમે જાણો તમારું બસ બળતું ઘર કૃષ્ણાર્પણ. એટલે કોઈક સારો ઓરેટર હોય, જનતાની પીડા કે જનતાની વાતને સારી ભાષામાં રજૂ કરી શકે અને વિકલ્પ બતાવે. ખાલી સમસ્યાની ડબ્બા ખખડાવીને ફોટા પડાવી લો, તેલના ભાવ વધી ગયા એટલે ઘટે, કોઈ તેલના ભાવ ન ઘટે. તમારો ફોટો છપાય છાપામાં, જગદીશભાઈ બહુ મોટા માણસ અથવા તો છગનભાઈ કે મોગનભાઈ જે હોય તે. એટલે ભાઈ ડબ્બા ખખડાવી ઈ પેટર્ન જૂની થઈ ગઈ. સાંભળો, તેલનો ભાવ ઘટાડવા માટે થઈને શું કરવું જોઈએ? કોઈ સારા અર્થશાસ્ત્રીને પૂછી અને જનતા સમક્ષ બિલકુલ શાલીન ભાષામાં કયો કે ભાઈ સરકાર જો આવું 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 એમ કરે તો ન સરકારી તિજોરી ઉપર ભાર પડે અને ન જનતાના ખીચાને કોઈ ભાર પડે. તેલ કે પેટ્રોલ, તમે અત્યારે જે પેટ્રોલ 90-99 રૂપિયા મળે છે એ તમને 60-70 રૂપિયા મળે, છતાં પણ સરકારને કાંઈ ગુમાવવાનું થતું નથી. આ રહ્યો એનો ડેટા કલેક્શન. એક અર્થશાસ્ત્રીને પૂછે, કોઈ હેમંત કુમાર શાસ્ત્રી છે, કોંગ્રેસના નામ તો છે, બરાબર? હેમંત શાહ. હા હા, બરાબર. હેમંત શાહ અદ્ભુત વ્યક્તિત્વ છે, ભલે ઈ ટીકાકાર છે ભાજપના, ઈ જવા દો, પણ અર્થશાસ્ત્રી તરીકે તો કઈ ખામી નથી. એવા લોકોને એને પૂછો તમે કે ભાઈ શું કરીએ તો ગુજરાતની કે દેશની, આપણે અત્યારે ગુજરાતની વાત કરીએ, ગુજરાતની જનતાને સસ્તામાં સસ્તું પેટ્રોલ અને સસ્તામાં સસ્તી ખાદ્ય સામગ્રીઓ બધી મળે અને છતાંય સરકાર ઉઠી ન જાય. નહીતર પાછું શું છે, ખેરાત કરો જેમ કેજરીવાલની જેમ તમે રેવડીબાજી કરો તો પછી પાછું પાઘડીનો વળ છેડે. કારણ કે કેજરીવાલના ખીચામાંથી કઈ રેવડી નથી આપતા, એ બધું આપણા જ હોય છે. લોકો ભૂલી જાય છે અને લોકોને ખ્યાલ નથી આવતો કે જે રેવડીબાજી કરે છે એ અંતે તો તમે હું મરીએ. ટેક્સ પેયર્સ જે છે, આપણી કરુણા જુઓ બેન, પૈસા આપણા એટલે કે ટેક્સ પેયર્સ ના, કરદાતાઓના પૈસા, પણ આપણે હિસાબ માગી ન શકીએ. એ કેવું કહેવાય? હું ને તમે ટેક્સ આપીએ છીએ, તમારા પક્ષને મજબૂત કરવા નથી આપતા, આ પ્રદેશને મજબૂત કરવા આપીએ છીએ. સમજો, રોડ, રસ્તા, નળ, ગટર, લાઈટ ઈ થવું જોઈએ. હવે પાર્ટીઓ શું કરે છે, ટેક્સ આપડા લઈ લે અને ફંક્શન એના મોટા ડોમ બનાવે ને રજનીકાંતે ઝાંખો પડે એવા પોસ્ટર બોસ્ટર પોતાના મુકાવે ને મલેશિયા થી ફૂલ લઈ આવે ને પાણી લઈ આવે ને પ્લેન ચાર્ટર પ્લેનમાં આવે ને ઈ આવે, ઈ પેલા એના પાછા બધા ડોગ સ્કોડ થી માંડીને હંધી સ્કોડ આવી જાય ને બેરિકેડ લગાવી દે ને ઝાકમ ઝોળ કે જેની કોઈ સીમા નહીં, જાણે કોઈ અવતારી પુરુષ હોય, શંખ ચક્ર ગદા પદ્મ લઈને કોઈ ખાટકા હોય ભગવાન, એવી રીતે આવે અને ફાકા ફોદારી કરીને અડધી કલાકમાં હોય જાય. 1.5-2 કરોડ રૂપિયાની પત્ર ખંડાઈ જાય જનતાની. તો આટલા માટે આપણે ટેક્સ આપીએ છીએ કે ભાઈ તમે તાહીરો કરો. તમે એક કોટી ડિજિટલ ની વાત કરો છો, ત્યાં બટન દબાવીને બેઠે બેઠે કરાવી નાખો ઉદઘાટન જે હોય તે, તો શું વાંધો? એટલા પૈસા બચે, એટલું માનવ જે શક્તિ છે એ હણાતી આ પોલીસ વાળાને ઊંઘવા નથી દેતા. અત્યારે નેતાઓ, તમે જે પોલીસ ખાતામાં નોકરી કરે ને પૂછો, ત્રાહી મામ પોકારી ગયા છે. કોક ને કોક તો હોય જ વીવીઆઈપી કાર્યક્રમ, કાં તહેવાર હોય, મહોરમ છે કે મેળો છે, લોકમેળો છે, કે ફલાણું છે, કાં રથયાત્રા છે કે ઢીકણું છે. હવે એને તો ગમે હોય, ઓલો પોલીસ તો ઈ નહીં ને, એક તો મહેકમ તો પૂરું ભર્યું નથી. હવે ઈ એના બૈરા છોકરાને ક્યાંય હરવા ફરવા નથી જતો, અઠવાડિયે ભેગા નથી થઈ શકતા લોકો, એટલી હાલતમાં એ બિચારા લાકડી લઈને ઉભું જ પડે. એને તો છૂટકો નહીં, કારણ કે ઓલા કમિટેડ છે બધા, ડેડિકેટેડ, એને તો હાલેની વિરોધ તો થઈ શકતો નથી. તમે છાપામાં છાસ વારે આપણે વાંચીએ છીએ તમામ પોલીસ કર્મચારીઓ રજા કેન્સલ. એટલે એ માણસ છે કે રોબોટ છે? એટલે આ બધી સિસ્ટમ જે છે એનાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે બેન. એટલે જનતા એમ કે છે કે ભાઈ તમે ન્યા બેઠા બેઠા ઉદઘાટન કરી નાખો ને, તમારી તકતી મોટે મૂકી દેજો. તમને બહુ ઢઢિયો હોય કે મારું ક્યાંક આવવું જોઈએ, તો ન્યા તકતી તો આવે જ છે. ખરી વાત તો એ છે ગોપીબેન, આ તો કોઈને આપણે કહીએ તો કોક લાગે તમારે બેઠે બેઠે બોલવું. હવે એને જે સમજવું હોય, પુલનું ઉદઘાટન છે મારી દ્રષ્ટિએ મજૂર સિવાય કોઈના હાથે થવું ન જોઈએ. બિલકુલ. અને જેટલી ઈંટ આપણે રામ નામની ઈંટ મોકલી હતી ને આપણે અયોધ્યાના મંદિર માટે, ઈંટમાં લખ્યું હતું રામ રામ રામ, અને ઈ શિલા પૂજન ને એમાં કરોડો રૂપિયા આપણે બધા આપ્યા હતા. એમ જેટલી ઈંટ અથવા તો જે પુલનો મેઇન ભાગ છે ને, એમાં જેટલા પથ્થર હોય ને, એ પથ્થરમાં એવા લોકોનું નામ, મજૂરનું, અને જેણે આ જમીન સંપાદનમાં પોતાની જમીન આપી દીધી, ભલે વળતર લઈને, પણ જમીન એ કાળજાના કટકા હોય બેન, સમજી લ્યો. દરેકની સાથે એટેચમેન્ટ હોય છે. તો ઈ એને આપી દીધી રાષ્ટ્ર માટે થઈને, ભલે પૈસા લઈને. તો ઈ જમીનદારના નામ અને જેણે ઠાઠિયા ઉપાડીને આમાં બધું હોમ્યું છે, રેતી ને સિમેન્ટ ને, ઈ મજૂર જે છે ને, એના નામની ઈંટું પથ્થર મુકાવા જોઈએ.
ઉદ્ઘાટન એના હાથે થવું જોઈએ. ભલે તમે એટલે કે સરકાર છે તો પૈસા તો પ્રજાના છે, મહેનત પ્રજાની છે. તમે તો ખાલી ફાકા ફોદરી જેટલું પુલનું હોય એનાથી પાછા 1.5, 2, 5 કરોડ રૂપિયા ભાઈના ઉદ્ઘાટનમાં થાય બિલકુલ. અને કટકટાવી જાય જુદા અધિકારીઓ. કારણ કે તમે જુઓ સોફા ગોઠવ્યા હોય ને, સોફાની સામે બધું હોય, કાજુ બદામ કિસમિસ. કોઈ ખાય? કોઈ મૂર્ખ છે? ન્યા જે બેઠા હોય કોણ હોય? સંસદ સભ્ય, ધારાસભ્યો, બરાબર. હવે એને 500, 2,000 કરોડના 500 કરોડના માલિક હોય, એને તો કઈ કાજુ આપણી જેવું તો નથી. આપણા જેવું હું તો ખાઈ લઉં, મજા આવે. આપણે કેથી કાજુ મળે? મને જ કઈ વાંધો નહીં, ભાગશાળી કહેવાય તે ખાઈએ. પણ હવે એને તો ભગવાનની દયા છે, હવે એને કઈ કાજુ ખાવાનો ઈનો અહીં કાજુ દરેકમાં બિલ બને. આ કાજુ ઉઠાવીને પાછા નવેસરથી પેક કરી ને આજે ભૂપેન્દ્રભાઈ ના બિલ બની જાય, કાલે હર્ષ સંઘવીમાં બિલ બને, પ્રમદી ફરાણાભાઈમાં બિલ બને, CR પાટીલમાં બિલ. ઈનો કાજુ ઈનો બદામ. કોણ ખાય? ત્યાં પાગલ છે કોઈ? ખાઈ જાય? ખાવા બે કોઈ? પરસોત્તમ રૂપાલાની સામે તમે 250 ગ્રામ કાજુ રાખો, એને હું? એને તો અમથાય બારે માં ખાવાનું હોય, એને કઈ ભૂખ હોય? આવા બધા જે ખર્ચા છે એ જનતાને ત્રાહીમામ પોકારી ગઈ. એટલે હું તમને કહું, કેજરીવાલ હોય કે ફલાણા હોય, તમે હવે અમને ખાલી દોવા જ બેહો, ગુજરાતને ખાણ ન નાખો તો એમનેમ દોવા ન દે, વહુકી જાય. ગાય હોય ને, તમે ખાંડ નાખો ને તો દોવા દે, પ્રાહવે. તમે ખાંડ નાખ્યા વગર દોવા મળે પછી આચળ વહુકી જાય. એમ ગુજરાતને દોવા વાળા એ હવે માફ કરો એને કે. અને હવે આપણી વાત ઉપર પાછા આવી જાઉં બેન, કે ગોપાલ ઇટાલિયાને પણ કોંગ્રેસના પાટીદારો મળવાના છે. દિલ્હીથી જો કોઈ હારા વાવડ આવે તો ઠીક છે. એક એવી વાત ચાલી રહી છે, કેવળ પાટીદાર નહીં હો, બધા જ જેટલા ભારતીય જનતા પાર્ટીમાં હાસ્યામાં ધકેલાયેલા છે, જેટલાને વાંછિતો છે, જેને લડવું છે, જે સમર્પિત છે, પણ ગ્રુપિઝમના કારણે જેનો મેળ નથી પડતો, એવા ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના અને બીજા એ બધા લોકો ભેગા થઈને ગોપાલ ઇટાલિયાને મળીને એક વાત કરવાના છે કે ભાઈ, હો વાતની એક વાત, તમે હોનાના કઈ વાંધો નથી, પણ તમારી આ ટોપી અને તમારો હાવરનો જે નિશાન છે ઈ અમને પોહાય એમ નથી, જચતું નથી. કમળની ઉપર કોણ? લક્ષ્મીજી ક્યાં બેહે? કમળ માથે. કમળ નિશાન કમસે કમ એ તો સ્વાભાવિક છે. તો હવે તમે કલ્પના ખાલી કરવાની વાત કરો છો. આ હું કઉ છું એવું થવાનું નથી. પણ જયેશ રાદડિયા ધારો કે એ હાવેણો લઈને કે આપનો કિંમતી મત મને આપો, કેવો ભૂંડા લાગે. એ ગમે એમ છે, નથી એ પછી લોકો એમ માને કે તમે આમ કરો, કોઈની વિરુદ્ધ નથી. પણ હાવરણાના, હું ખાલી એ હાવરણાના પ્રતિકની વાત કરું છું. હાવરણાની કોઈ નાત નથી. આપણા ઘરમાં હાવેણી હોય છે કે નહીં? પણ તમે જુઓ, કોઈક મહેમાન આવે, આપણે પુષ્પગુચ્છ જ આપીએ, હાવેણી આપી કોઈને ભેટમાં? આવો આવો ગોપીબેન, આવો, આલ્યો હાવેણી, તમારું સન્માન કરવું. એવું સાંભળ્યું કોઈ દી? હાવેણી ન અપાય, બસ એટલામાં સમજી જાઓ. એટલે કોઈને ઈ પોહાતું નથી કે આ ટોપી ખોટે ખોટી. કારણ કે કેજરીવાલે ટોપીની લાજ કાઢી નાખી, તમને કહી દઉં. શીશ મહેલ, બીસ મહેલ કરીને એ બધું બધા તમે રાજનીતિના શુદ્ધિકરણ માટે આવ્યા હતા, એ ભૂતકાળ થઈ ગયો. તમે ખુદ ખરડાઈ ગયા છો, તમારી કોઈ શાખ બાખ રહી નથી. મને તો ઘણી વખત એમ થાય કે ગોપાલ ઇટાલીએ કેવું આદરણીય અને આદર્શ સેવાજી અરવિંદ કેજરીવાલજી, અરે ભાઈ સાહેબ માફ કરો, ભાઈ સાહેબ તમે હદ થઈ ગઈ. ઈ તમે ક્યાં ભલા મને આવું કર્યું? પ્રોટોકોલ પ્રમાણે બોલવું પડે છે, અને એ કરુણા છે. પણ હું તો કહું ને, ખોટું નહીં કેવું જોઈએ કે ભાઈ કેજરીવાલજીને પણ વિનંતી છે કે હવે ગુજરાતની જનતાની આકાંક્ષા પૂરી કરે એવું જીવનમાં પરિવર્તન લાવે. હું તો એમ જ બોલું, ભલે જે થાય થાય. કાઢી મૂકે એ ક્યાં કોઈ નાચ છે? કાઢી મૂકે એટલે ભાઈ જનતા તમને ઉચકીને લઈ જવાનો હોય તો કોઈ ભોજ્યો કાઢી મૂકે, ક્યાં ફરક પડતા હે? મહેન્દ્ર મશરૂને કોઈ કાઢી શકે? અહીંયા ખભે બેહાડીને ફોર્મ ભરવા લઈ જતા લોકો, ફોર્મના પૈસા જનતા આપતા હતા. હવે એને શું ફેર પડે કોઈ કાઢે કે રાખે? તો તમે જયારે તમે સ્વયં એક સારા વ્યક્તિ હો તો કોઈની મજાલ છે તમને કાઢી મૂકે? આ ઓલો સુબ્રમણ્યમ સ્વામી જે છે આપડા, કેવું કડવું બોલે છે. તમને એમ લાગે કે આને ચીપીએ કોઈ પકડવા રાજી નથી, તો છે કે નહીં? શશી થરૂર ભલે કોંગ્રેસમાં છે, હવે થોડાક વખાણે ચડ્યા છે વડાપ્રધાનના. કોંગ્રેસને ગમે કે ન ગમે, પણ એ કે ભાઈ તમે જે ગણો તે, જે વાસ્તવિકતા છે એ તો છે. ઓવેસી જેવા ઓવેસી એ પણ જે કટ્ટર વાદીઓમાં નંબર 1 ગણાય ઓવેસી એ પણ હમણાં આખી દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો કે નહીં? તો આપણે એને સલામ એ બાબતમાં મારવા નહીતર લ્યો, આપણે આખી જિંદગી એને હંમેશા એની આલોચના જ કરનારા માણસો છીએ ઓવેસીની. શું કામ? ભડકાઉ ભાઈજાન તરીકે એની છાપ હતી. પણ હમણાં એને ઓપરેશન સિંદૂર પછી વિશ્વના અનેક ખૂણે જ્યાં પણ એને જવાબદારી સોંપવામાં આવી તો એને ભારતના પરચમ લહેરાવ્યા ને. એને જરાય ન કીધું અમારા મુસલમાન સમાજ છે ભારતમાં મુશ્કેલીમાં છે, હિન્દુવાદી કાંઈ નહીં. એ દેશમાં તમારે જે બોલવું બોલો, ઘરમાં જે હોય તે. એને વિશ્વ સમક્ષ જઈને કહી દીધું ભારત કેવી મહાસત્તા છે, કોંગ્રેસ કેવું બદમાશ છે. અરે પાકિસ્તાન, સોરી, કેવું બદમાશ છે.
કીધું ને. બિલકુલ. તો સવાલ એ છે બેન કે કેજરીવાલ સહિતના હવે ગુજરાતની જનતા ગોપાલ ઇટાલિયાને કહે છે મળવાના છે, ખાલી કોંગ્રેસની બધા, કે ભાઈ તમે આનો કઈક થાળે પાડો, આ હાવણો ટોપી ઈ ડખો છે ને બંધ કરો, ગમે તેમ થાય નવું કઈક કરો. અને નવું એટલે શું ફેર લોકોને નામ से क्या रखा है બેન? મારું નામ જગદીશ હોય તો કે જવાહરલાલ નહેરુ, બધા કે મકર રાશિ, જવાહરલાલ નહેરુ એની રાશિ મકર ગણાય. હવે ઈ કે ને હું કે મારે ખાવા ખીચડી નથી, ઓને નાખ્યા માગ નથી. એટલે એવું કઈ હોય નહીં બેન. સવાલ ઈ છે કે તમે નામ ગમે ઈ રાખો, લોકો તમને ઓળખે છે ને. ગોપાલને મત આપ્યો કે નહીં, આમ આદમી પાર્ટી એને કોઈને નથી મતલબ. જયેશ રાદડિયાને મત આપી, અપક્ષ હોય તેના ફાધર જીતતા નહીં, વિઠ્ઠલભાઈ રાદડિયા અપક્ષ હતા, જીતતા હતા. કોઈને કઈ મતલબ, દરેક ને એમ છે તમે અમારા હોવા જોઈએ ને, અડધી રાતના હોકારા હોવા જોઈએ. પક્ષ ગમે હોય, નામ છગન મગન ગમે રાખો, કોઈ ફરક નહીં અલબત્તા, સમજો. એટલે હવે એક એવું નવું મનોમંથન થઈ રહ્યું છે. આ કેજરીવાલ ભલે આવ્યા, જે કરવું કરે, લોકો એની જાળમાં નહીં ફસે. જો ગોપાલ ઇટાલિયા કાંઈક નવું નહીં વિચારે બેન, તો લખી રાખજો, એ ધારે એવી અપેક્ષા કૃત એવી એને સફળતા નહીં મળે. એ જીતી ગયા, ભવિષ્યમાં કદાચ જીતી જાય, નો ડાઉટ. એના નામે હજી 2-5 બેઠક વધુ મળે ખરી, કદાચિત, સમજી લો. એમાં ના નહીં, ઈ જેને ઉભા રાખે. પણ આમ આદમીમાં લોકો જેમ પતંગિયા આમાં બત્તીમાં આવે એમ ખાબકવા, મરી જવું કુરબાન છે, પણ જાવું તો પ્રકાશમાં. એવી રીતે આખે આખું ધણની જેમ લોકો ત્યાં વળી નહીં જાય. તો પછી પાટીદારો છે ને નવો મોરચો ખોલશે. સરદાર, એમાં નામમાં સરદારે હોઈ શકે, ગમે ત્યાં ઇન્ટરનલ સરદાર ગ્રુપ કે સરદાર સમથિંગ ગમે તેમ. પણ જો ગોપાલ ઇટાલિયા કે સમથિંગ, આ બહુ મોટી વાત એટલા માટે છે કે આપણે બોલીએ એટલું કઈ સહેલું નથી. કારણ કે એનો અર્થ એમ છે કે ગોપાલે આમ આદમી છોડવી પડે, એનો ગુજરાતી એવું થાય, સમજી લ્યો. એટલે કઈ મને ખબર છે કે આપણે બોલીએ કે આ તો જે બજારમાં વાત જે ચાલે છે અંદરો અંદર, બહાર કોઈ કહેતું નથી. કારણ કે કેટલીક વાતો એવી હોય કે બધાને એમ લાગે કે બધું પાકે પાયે થાય ને પછી કેવું. પણ આપણે ઈશ્વરની કૃપા છે, થોડાક 5 મિત્રો 4 કોર છે, તો આપણને અંદરૂની વાત કરે છે કે આવું એક મનોમંથન ચાલે છે કે ગોપાલને પણ પૂછશે, બોલો શું કરવું છે? આ હાવેણા બાવેણા અમને નહીં મજા આવે, કંઈક નવું કરીએ આપણે. નામ આપો તો તમારો દીકરો, તમે આગળ વધો, અમે. એટલે ગોપાલને આમ જુઓ તો કઈક ખોવા જેવું તો છે નહીં. એટલે હવે કેજરીવાલ જે કરે તે, કોંગ્રેસનું કઈ અસ્તિત્વ અત્યારે નથી. ભારતીય જનતા પાર્ટી સેટબેકમાં છે, આમ આદમી ઉર્જાવાન છે. અને હવે પાટીદારો અત્યારે જે હતા એ કોંગ્રેસને બિલકુલ 2-3 દિવસમાં કોંગ્રેસની અહીંયા જઈને થડમથડા વાત કરવાની છે. બોલો હવે પતાવવું છે કે બતાવવું છે? ઓ વાતની એક વાર કા અમને પ્રમુખ બનાવો, અને બનાવો તો પ્રમુખમાં પૂર્ણ સત્તા હોય તો પણ આવા પ્રભારી ને એવું કઈ ડીંડક અમારે સાંભળવું નથી. અમને ખબર છે ગુજરાતની જનતાને શું અપેક્ષા છે, એ અમે, એટલે કે જે પ્રમુખ બનશે એ અમે નક્કી કરીશું. કારણ કે એને ખબર છે આઈના છે. એટલે આવો એક બહુ મોટો આયામ ચાલી રહ્યો છે. ગુજરાત તમને કહું, ક્યારે તમને હવે 2027 સુધી શાંતિથી નોકરી કરવા દેશે નહીં. ચલો આશા રાખીએ કે કંઈક ને કંઈક ચાલતું રહેશે રાજનીતિમાં. સર, આજે આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર બેન.